મનસુખભાઈ અહીંયા 30 વર્ષથી કઈ કર્યું નહીં. મનસુખભાઈને કીધું છે ખરું ક્યારે? આમાં આવતા જ નથી ને. મનસુખભાઈ જીતશે કે? મનસુખભાઈને તો નામ જ લઈ લેવાનું બેન. એમને 30 વર્ષ કાઢ્યા, 30 કે 35 વર્ષ, તો એક બી તકતી લગાડી નહીં. અમે માલસા રોડ પર રહેતા છે, ડેડીપાડાથી આગળ. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભરૂચ ખાતે ચેતરભાઈ જીતે છે. મનસુખભાઈને ઓળખતા જ નથી, હજુ જોયા જ નથી. છ ટર્મ ચૂંટાયા છે પણ અમે આજે સુધી જોયા જ નથી એમને મનસુખભાઈ. કા ભરે છે, શું કરે છે કઈ ખબર નહીં પડતી. હા, એને અમે રિટાયરમેન્ટ આપવાના છે. કહી રહ્યા છે એમની સાથે વાત કરી. શું લાગે છે આ વખતે શું થશે ચૂંટણીમાં? આ વખતે લોકસભા ચૂંટણીમાં ભરૂચ ખાતે ચેતરભાઈ જીતે છે. મુદ્દો કયો હશે તમારો? ચૂંટણીનો મુદ્દો કયો હશે? તમારો ચૂંટણીનો મુદ્દો કયો હશે? ચૂંટણીનો મુદ્દો તો કઈ નથી. આજ સુધી આદિવાસી સમાજ માટે ચેતરભાઈ લડે છે, એને અમારે પૂરેપૂરો સપોર્ટ છે. તેમજ કોંગ્રેસ જોડે જે ગઠબંધન થયે છે એમાં બહુ જંગી મતથી ચેતરભાઈ જીતી શકે છે. અચ્છા, મનસુખભાઈએ નથી કામ નથી કર્યું. શું મનસુખભાઈ તો સાંસદ છે, 6 વખતથી જીત્યા છે અહીંયા. અમે ઓળખતા જ નથી હજુ મનસુખભાઈને ઓળખતા જ નથી, હજુ જોયા જ નથી. સાચે જ કહીએ, ગુમ થઈ ગયા છે કે ખબર નહીં પડતી. છ ટર્મ ચૂંટાયા છે પણ અમે આજે સુધી જોયા જ નથી એમને મનસુખભાઈને. કા ભરે છે, શું કરે છે કઈ ખબર નહીં પડતી. હા, એને અમે રિટાયરમેન્ટ આપવાના છે, એટલે આ ચેતરભાઈને અમે જંગી બહુમતીથી જીતાડવાના છે. અચ્છા, મનસુખભાઈને રિટાયરમેન્ટ ને ચૈતરભાઈને જંગી બહુમતીથી જીતાડવાની વાત કરે છે. આપણી સાથે જગદીશભાઈ અહીંયા જોડાયા છે. જગદીશભાઈ, ભારત જોડો યાત્રા ભરૂચમાં આવી છે. અહેમદભાઈનું આ ગઢ કહેવાય, પરંતુ અહેમદભાઈના દીકરો અને દીકરી બેમાંથી એકેય નથી. અહેમદભાઈનો જ આ પરિવાર, જે અહેમદભાઈ સાહેબે કોંગ્રેસને ઉછેરી છે, મોટી કરી છે, એમનો જ આ પરિવાર આપણે દેખાય છે. શું લાગે છે, ચૈતર વસાવા જીતશે? હા, જીતશે. કેમ મનસુખ વસાવા કેમ નહીં જીતે? ના, એ આદિવાસીના હિતમાં નહીં ચાલનાર, એટલે આદિવાસીના હિત માટે નથી. હા. 5-6 ટર્મથી તો અહીંયાથી પણ અત્યારે ચેતરભાઈ જ જીતશે. અચ્છા, હા, 100%. તમને લાગે છે આદિવાસી સિવાય બીજા પણ વોટ આપશે? હા, બધા આપશે. ભરૂચથી બધા સુધી સર, આ બધા જ લોકો આદિવાસી બધા જ એમને વોટ આપશે અત્યારે. અચ્છા, ચૈતરભાઈને લોકો કેમ વોટ આપે? એ આદિવાસી નેતા છે, આદિવાસી સૌરા માટે લડે છે. આ જે વિદ્યાર્થીઓ માટે લડે છે, શિક્ષકો માટે લડે છે, સર્વ લોકો માટે લડી રહ્યા છે. અત્યારે એવા નેતા બીજા કોઈ લડી શકતા નથી. એટલે આદિવાસીના હિતમાં રેન આદિવાસીનો બધું જ લઈને ચાલનાર એ એકલા ચેતરભાઈ વસાવા છે. અચ્છા, ચૈતર વસાવા છે. અચ્છા, પાર્ટી મહત્વની છે કે કારણ કે તમે તો કોંગ્રેસનું પણ કેસ પહેર્યો છે અને આમ આદમી પાર્ટીનો બી કેસ પહેરી લીધો છે. અત્યારે ગઢ સંબંધ થયેલો છે, એટલે અમે બંને જ પાસે રહી છે. હા, ગઢ સંબંધ છે એટલે અમે બંને સમર્થન રહીને રાહુલ ગાંધી આવે છે, એના સમર્થનમાં ચેતર વસાવાના સમર્થનમાં સર્વ લોકો આવ્યા છે. એના જીતાડવા જ માટે અમે. અચ્છા, એને જીતાડવા માટે જ આવ્યા છે. આપનું શું કહેવું? તો જીતાડવાનું 100% જીતવાનું છે ચેતર વસાવા. બિલકુલ, અહીંયા આગળ જીતાડવા માટે તમારું શું કહેવું છે? કોંગ્રેસમાંથી છો તમે? यस, मैं कांग्रेस में हूँ और ग्वालियर से हूँ, ग्वालियर मध्य प्रदेश का निवासी हूँ, लेकिन मणिपुर से मुंबई की यात्रा में शुरू से ही चल रहा हूँ श्री राहुल गांधी जी के साथ में. इसमें राहुल गांधी जी का उद्देश्य यात्रा को कि देश में नफरत भरे माहौल में मोहब्बत का संदेश लेकर देशवासियों के बीच में उनके सुख दुख को साझा करने के लिए, उनके सुख दुख को बांटने के लिए, उनके दर्द को जानने के लिए इस उद्देश्य से लेकर श्री राहुल गांधी जी उनके बीच चल रहे हैं. બીજા લોકો છે એમની સાથે વાત કરીએ. શું લાગે છે આ વખતે કોણ જીતશે આ સીટ ઉપર, ભરૂચની સીટ ઉપર? ચેતરભાઈ વસાવા. કોણ? ચેતરભાઈ વસાવા અચ્છા, ચૈતરભાઈ જીતશે. કેમ ચૈતરભાઈ જીતશે? સારું કામ કરે છે, સારો માણસ છે, સારું કામ કરે છે ને. તો મનસુખભાઈએ નથી કર્યું સારું કામ? કોઈ વિકાસ કર્યો નથી, હા, કઈ કર્યું નથી, કશું નથી કર્યું, મનસુખભાઈએ નહીં કર્યું. નથી કર્યું. તમારું શું કહેવું છે, કોણ જીતશે? ચૈતરભાઈ જીતશે. કેમ? ચૈતરભાઈના કામ સારા છે એટલે જીતવાના જ છે ને. તો મનસુખભાઈ બી તો અહીંયાથી સાંસદ છે ને. મનસુખભાઈ અહીંયા 30 વર્ષથી કઈ કર્યું નહીં. અહીંયાથી આપણા નર્મદાથી તો આખા વલે તાલુકા સુધી કોઈ નર્મદા કોઈ પાણીનું આવ્યું નથી. અચ્છા, કઈ આવ્યું નથી? પાણી નથી આવ્યું. તો સાંસદ તરીકે તમે જોયા છે ખરા? હા, અમે જોયા છે. આવે છે ખરા તમારા વિસ્તારમાં? આવે છે પણ કશું કઈ નહીં.
ચલો સાંસદ આવે છે અને સાંસદને ઓળખે છે પણ ખરા, પરંતુ કેવું છે કે સાંસદે કામ કશું જ નથી કર્યું. અહીંયા બહેનો પણ છે, બેનને પૂછીએ. બેન, શું લાગે છે આ વખતે કોણ જીતશે? કોણ જીતશે આ વખતે? કોણ જીતશે? વોટ કોને આપશો? ચૈતર વસાવાને. અચ્છા, ચૈતર વસાવાને. કેમ ચૈતર વસાવાને કેમ આપશો? तो कहीं अगर बेटी के लिए अच्छा काम करेगा इसलिए चैतर वसावाने अपना है. સારું કામ કરે એટલે ચૈતર વસાવાને. તમારું શું કહેવું છે કાકા? મારું નામ છત્રસિંહ. હું ચૈતરભાઈને સમર્થન કરું છું અચ્છા, કારણ કે આદિવાસીઓના કામ કરે છે. આદિવાસીઓ માટે જે સુવિધાઓ નથી એ સુવિધા પૂરી કરવા માટે સરકાર સામે લડે છે. બિલકુલ, આદિવાસીઓ માટે જે સુવિધાઓ નથી તે સુવિધા પૂરી કરવા સરકારમાં ક્યારે રજૂઆતો નથી કરતા તમે કે તમારી સુવિધા નથી? એ તો એ નેતાઓ રજૂઆત કરવી જોઈએ ને. જે અચ્છા, નેતાઓ રજૂઆત કરે, તમે નહીં કરો? અમારો નાના માણસનો અવાજ ત્યાં સુધી ના પહોંચે ને નેતાઓનો અવાજ પહોંચી શકે એમ. અચ્છા, નેતાઓનો તો મનસુખભાઈ નથી કરતા? ના, નથી કરતા. મનસુખભાઈને કીધું છે ખરું ક્યારે? ના, નથી કીધું. આમાં આવતા જ નથી ને. અચ્છા, આવતા જ નથી. હા, મનસુખભાઈ આવતા જ નથી. તમારું શું કહેવું છે કાકા? અમારે કેવું છે કે ચૈતરભાઈ સારામાં સારા નેતા છે. એ 1 વર્ષ થયું, હવે હમણાં જો કામ લોકો માંગણી કરે પણ 1 વર્ષમાં નહીં થાય ને. પણ હારામાં હારા નેતા છે ચૈતરભાઈ વસાવા. ચૈતરભાઈને જેલમાં મોકલ્યા હતા એને લઈને શું કહેવું તમે? એ જેલમાં મોકલ્યા હતા તો ખોટી રીતે મોકલી ને બેન, ખોટી રીતે ફસાવી ને. જંગલની જમીનની ખેડાણ બાબત હતી, બરાબર? તો એની સોનત છે, સરકારે જ આપી છે. એ સરકાર જ જેલમાં મોકલે. તમને શું લાગે છે મનસુખભાઈ જીતશે કે? મનસુખભાઈને તો નામ જ લઈ લેવાનું બેન. અમે રેડિયાપાડાના છીએ. મનસુખભાઈ એમને 30 વર્ષ કાઢ્યા, 30 કે 35 વર્ષ. તો એક બી તકતી લગાડી નહીં. અમે માલસા રોડ પર રહેતા છીએ, રેડિયાપાડાથી આગળ, બરાબર? એમનું નામને એકાદ કોઈ રોડ બનાવતો તો તકતી લગાડી જાય એક નહીં કે સાંસદની ઘરાણામાંથી આ રસ્તો બન્યો એમ. તકતી નથી લગાડી એટલે શું રસ્તો નહીં બન્યો? એવું નહીં કહેતા કે રસ્તો નહીં બન્યો, એવું નહીં કહેતા. પણ એમનું નામ તો થોડુંક બોર્ડ તો મૂકવો જોઈએ કે નહીં? પણ રસ્તો તો બન્યો ને. બને ઠીક છે, હવે અમુક જગ્યાએ બને, અમુક જગ્યાએ નહીં બને. મનસુખ વસાવાને લઈને લોકોમાં નારાજગી છે અને લોકો કહી રહ્યા છે કે મનસુખ વસાવા કામ નથી કરી રહ્યા, પરંતુ છેલ્લા 6 ટર્મથી અહીંયા સાંસદ રહેલા છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે, એટલે હવે શું થશે એ પણ જોઈશું. પરંતુ આપ જોઈ શકો છો જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે અહીંયા મોટી સંખ્યામાં આવેલા છે, સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા આગળ પહોંચેલા છે.